જૂનાગઢના વંથલી પંથકમાં રાત્રિના સમયે ફૂંકાયેલા ભારે પવનને કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે. હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા. કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને વીઘા દીઠ 2000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે માવઠું વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. એક તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હોય તેમાંય હવે માવઠું વરસતા ઉત્પાદનમાં વધુ ઘટાડાનો અંદાજ છે. કેરી પકવતા ખેડૂતોએ સરકાર તત્કાલીન નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે. જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, વંથલી સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાત્રે આવેલા ભારે પવન સાથેના વરસાદથી પારાવાર નુકસાની થઈ છે. જેમાં ખાસ કરી કેરીના વેપારી અને ઇજારાદારોને લાખોનું નુકસાન થયું. એક તરફ કેરીનો પાક મોડો આવ્યો અને બગીચાઓમાં કેરી ઓછી આવી, એમાં પણ ગઈકાલે ભારે પવન ફૂંકાતા મોટાભાગની કેરીઓ ખરી પડતા ખેડૂત અને ઇજારાદારોને નુકસાન થયું છે. એને લઈ આંબાના બગીચા ધારકો અને કેરીના વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂત સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈ સહાયની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ રહીમ કારાવત સાથે ધનેશ રાંચ, વંથલી. બોલો નામ? મારું નામ અશરફ ઇસ્માઇલ નાગોરી. ગુના કાંઠે જમીન છે, બાગાયત અમારે બગીચો છે, એમાં રાવણા છે, ચીકુ છે અને આંબા છે. આંબામાં 25% ઉપર 50% ઉપર બાગ આવી છે. કેરીમાં વાવાઝોડું ગઈ રાતના આવ્યું, મિની વાવાઝોડું, એમાં ખરી ગઈ છે ઘણી કેરીઓ. રાવણામાં એ નુકસાની ડાલું ભાંગી નહીં. રાવણામાં પણ બહુ તકલીફ પડી છે. સરકારશ્રીને કે બાગાયત દ્વારા અમને સહાય દે તો આભાર તમારો.